નમસ્કાર દર્શક મિત્રો, એફએમબી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ત્રણ કરતા પહેલા નજર કરતા દો મુખ્ય સમાચાર પર। ભરૂચની સુકૂન બંગલોઝમાં મારામારીમાં હત્યાનો ગુનો દાખલ થતા 1 માસ બાદ લગ્ન કરનાર જ હત્યાના આરોપી બની જતા જેલ હવાલે થશે। વૃદ્ધને છાતીના ભાગે મુક્કા મારતા હૃદય અને ફેફસા ફાટી જતા મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો સામે। ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો। 1.5 કરોડ ઉપરાંતની રકમ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસીમાં સિટી સેન્ટરનો વિવાદ વકરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચની સુકૂન બંગલોઝમાં મારામારીમાં હત્યાનો ગુનો દાખલ થતા 1 માસ બાદ લગ્ન કરનાર જ હત્યાના આરોપી બની જતા જેલ હવાલે કરાયા છે। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદી કરિશ્મા બાનુ સાબિર પટેલ રહે સુકૂન બંગલોઝ સોસાયટી ભરૂચ નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે અયુબ ઇબ્રાહિમ ગુરજી ઉંમર વર્ષ 62 ફરિયાદીના સસરા થાય છે અને તેઓએ ઘરની સામે રહેતી ગજાલા બાનુ ઇમરાન મંસૂરી પોતાના ઘરમાં હોમ થિયેટરનો સાઉન્ડ મોટો અવાજથી વગાડતા અવાજનો વોલ્યુમ ઓછું કરવા અંગે ફરિયાદીના સસરા અયુબ ગુરજીએ ટોકતા ગજાલાબાનુ મંસૂરી અયુબ ગુરજીને ગાળો બાંધતા જ નજીકના ઘરમાં રહેતા તેના નાના ભાઈ કે જેની ઉંમર આશરે 15 વર્ષની હોય તેઓ પણ દોડી આવી તેમજ સોસાયટીમાં જ રહેતા ગજાલાબાનુ મંસૂરીનો ફિયાન્સ મંગેતર પણ દોડી આવી ત્રણેય જણાએ ભેગા મળી અયુબ ગુરજીને છાતી અને પેટના ભાગે મુક્કા અને લાટો મારતા અયુબ ગુરજીને ગંભીર ઈજાઓ હોય છતાં તેઓ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથકમાં પહોંચતા ફરિયાદ લખાવતી વેળાએ જ અયુબ ગુરજી ઢળી પડતા તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડ્યો હોય સિવિલ હોસ્પિટલના તબીબોએ અયુબ ગુરજીને મૃતક જાહેર કર્યા હતા। મૃતક અયુબ ગુરજીનું મોત હૃદય રોગના હુમલાથી થયું છે કે પછી હુમલાખોરોના મારથી થયું છે તેના માટે મૃતકને પોસ્ટમોર્ટમ અને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા મૃતકનું મોત ઈજાઓના કારણે અને માર મારવાના કારણે ફેફસા તથા હૃદય ફાટી જતા શરીરમાં લોહી પ્રસરી જતા મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટરના મેડિકલ રિપોર્ટ મુજબ અયુબભાઈને માર મારી હત્યા કરનાર ગઝાલા બાનુ ઇમરાન મંસૂરી તથા તેના મંગેતર મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ તથા એક માઇનોર બાળક સામે પોલીસે હત્યા, જાનથી મારી નાખો, માર મારવો સહિત કલમ મુજબ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। ભરૂચમાં હાલમાં એક હત્યાના ગુનો દાખલ થયો હોય જેમાં દુલ્હન બનનાર ગજાલા બાનુનું ઉપરાણું લઈને આવેલા મંગેતર સોબાન શેખ પાડોશમાં ઝઘડામાં પહોંચતા દુલ્હા દુલ્હન 20 ડિસેમ્બરે લગ્ન નિકાહથી જોડાય તે પહેલાં જ તેઓએ એક વૃદ્ધની હત્યા કરી નાખતા આખરે બંને દુલ્હા દુલ્હનની લગ્નની પત્રિકા આમંત્રિત મહેમાનોને ઘર સુધી પહોંચી ગઈ, પરંતુ કહેવાય છે ને કે દુલ્હા દુલ્હન લગ્ન કરી ઘર સંસાર સાચવ્યો તે પહેલાં જ હત્યાના આરોપી બની જતા જેલવાસ ભોગવવાનો વારો આવી ગયો છે। જો કે આ સમગ્ર હત્યાને લઈ ભરૂચમાં પોલીસે પત્રકાર પરિષદ સંબોધી વિગત આપી હતી। તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો દહેગામની અંદર સુકૂન બંગલોઝ આવેલો છે, જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે। તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા
મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો, જેને લઈને ઝઘડો થાય છે. તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે. પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે, તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી. જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે. એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સર, બીજા બે આરોપીઓ સાથે છે તેની જે નોંધી છે સ્ત્રીને, એનું શું છે? એફઆઈઆરમાં પણ આવ્યું છે. યસ, એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનુ ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે. જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી. એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી. અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું. જોકે આ સુકુન બંગલોઝમાં એક હત્યા થઈ હોવાના ઘટનામાં આખરે મૃતકના ભાઈએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં હત્યારાઓ ભાડેથી રહેતા હતા. આ સોસાયટીમાં મોટા પ્રમાણમાં લોકો ભાડુઆત છે. સ્થાનિક પોલીસે આ સોસાયટીમાં પોલીસ વેરિફિકેશન કરાવ્યા વિના રહેતા ભાડુઆતો તથા મકાન ભાડેથી આપનારા મિલકત ધારકો સામે જો પોલીસ વેરિફિકેશન ન કરાવ્યા હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ મૃતકના ભાઈએ માંગ કરી છે. ગઈકાલે ભરૂચ ખાતે સુકુન સોસાયટીમાં મારા નાના ભાઈ અયુબભાઈની ઉપર હુમલો કરી એમને જે છાતીમાં ઢીકાપાતુનો માર મારી મોહમ્મદ સોબાન દ્વારા એમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. આ કેસમાં મોહમ્મદ સોબાન, પછી એક જે છોકરી સાથે બનાવ બનેલો એ ગઝાલા, જે મ્યુઝિક સિસ્ટમ વગાડતી હોય એને ના પાડવા જતા આ બનાવ બનેલો એ ગઝાલા, એમની વિરુદ્ધ પોલીસે 302 ની ફરિયાદ દાખલ કરી છે. ને એક એનો નાનો ભાઈ હતો કાજીમ, એ જે મારવા આવેલો હતો પણ એ મારી નથી શક્યો, એની વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. અમે પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ લોકોને કડકમાંથી કડક સજા થાય ને આવા લોકો જે છે ભરૂચમાં વિવિધ સોસાયટીઓમાં રહેતા, સુકુન સોસાયટીમાં આ ભાઈ પણ 1 મહિના પહેલા જ રહેવા આવ્યો હતો, તો આવા લોકોનું વેરિફિકેશન થવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં સિટી સેન્ટરનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. જીઆઈડીસી સ્થિત સિટી સેન્ટર કોમ્પ્લેક્સના ખાતે સભાસદો અને રહીશો દ્વારા બિલ્ડર સોસાયટીના સેક્રેટરી, તેના પુત્ર અને તેના માણસ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે. તેઓએ આક્ષેપ કર્યા છે કે રહીશો દ્વારા 7 થી 8 વર્ષ પૂર્વે જ્યારે દુકાન મકાન ખરીદ્યા ત્યારે આજીવન મેન્ટેનન્સ માટે 25,000 રૂપિયા લીધા હતા, જે બાદ મેન્ટેનન્સ આ દિન સુધી કરાવ્યું ન હતું અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જે અંગે તેઓ દ્વારા બિલ્ડર અને સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરતા તેઓ દ્વારા ગોળ જવાબ, યોગ્ય રીતે જવાબ ન મળતા 11 નવેમ્બરના રોજ સોસાયટીના એક સભ્ય સંજય બાબુ પટેલ કહેવા જતા તેમની જોડે દાદાગીરી લાકડી વડે મારી ધમકી આપી હોવાના આક્ષેપ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. છેલ્લે 2019 થી સિટી સેન્ટરનું મેન્ટેનન્સની કોઈ કામગીરી થયેલી નથી. અવારનવાર રજૂઆત કરવા છતાં બિલ્ડરો કોઈ જવાબ નથી આપતા. પોલીસ સ્ટેશનમાં પણ અરજી આની પહેલા આપેલી, એનો કોઈ રિએક્શન નથી આપતા. પછી ગ્રાહક સુરક્ષામાં અમે અરજી કરેલી તો એનો કોઈ જવાબ નથી આપતા. તો આનું નિરાકરણ લાવવા માટે અમે ફરીથી એક વખત પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ, જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એની અરજી આપીએ છીએ. હવે તમારી શું માંગ? અમારી માંગ છે કે બિલ્ડર અમને બધું મેન્ટેનન્સ, પાણી અને સફાઈ
એ આપી દઈએ અને જે અમારા પૈસા 25,000 રૂપિયા લીધેલા છે દુકાન દીઠ એમની મેન્ટેનન્સ જે બાકી છે એ અમને હેન્ડઓવર કરે સોસાયટીમાં. હું સિટી સેન્ટર શોપિંગનો સભાસદ છું. મેં અહીંયા ઘડી આ સિટી સેન્ટર શોપિંગમાં મેં એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે 25,000 રૂપિયા આપેલા. તે રીતના બધા શોપિંગમાં જેટલા લોકોએ બી દુકાન ઓફિસ લીધી છે એ બધાએ 25,000 લેકે એમને મેન્ટેનન્સ પેટે પૈસા આપેલા છે. પણ છેલ્લા લગભગ 6-7 વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી. નથી પાણીની સુવિધા, નથી સાફ સફાઈની સુવિધા, ને એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જ્યારે પણ અમે રિલેઓને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને બહાના બતાવી રહી છે. છેલ્લે પણ અમે જિલ્લે રજૂઆત કરેલી 2 મહિના પહેલા, ત્યારે બી કે હવે અમે બધું કલાક શું અમે અમારા તરફથી જે 25,000 આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને સાફ સફાઈ રાખીશું, તો એ કંઈ કરતા છે નથી. જ્યારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે. મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવ બન્યો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છે એમ કહી મારવાની ધમકી આપી અને ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે. એ લોકોને એવું છે કે અમને કોઈ તાકાત નથી ને એ લોકો દાદાગીરીના મૂળમાં આવી ગયેલા છે ને શોપિંગને મતલબ કોઈ જાતનું કોઈ કરવા તૈયાર નથી. ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બનતા અડધા કરોડ જેટલી રકમ ગુમાવી દીધી છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં શ્રવણ ચોકડી નજીકની વિશ્વમ ગ્રીન ગેલ ટાઉનશીપમાં રહેતા અને દહેજની ખાનગી કંપનીમાં જનરલ મેનેજર હરીશ રોહિત કુમાર દેવાગન નાઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે એક ફેસબુક એકાઉન્ટ આઈડી અન્યા એ દેવરાજ જેનો વોટ્સએપ નંબર પર તથા અન્ય 2 દેવરાજ પ્રતાપ જે અન્ય વોટ્સએપ એકાઉન્ટ પર 3 ટ્રેડિંગ પ્લેટફોર્મ મેનેજર કે જેઓએ વોટ્સએપ નંબર ઉપર વપરાશ કરનારા એકબીજા સાથે મળી પોતાની અસલ ઓળખ છુપાવી ફરિયાદીને પ્રથમ ટ્રેડિંગ પ્લેટફોર્મ થકી 10 થી 15 સુધી નફો કમાવાની લાલચ આપી ટ્રેડિંગ પ્લેટફોર્મની લિંક મોકલી એકાઉન્ટ બનાવડાવી ટ્રેડિંગ પ્લેટફોર્મ મારફતે તથા 3 ડે સેન્ટર નામવાળા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીને એડ કરી તેમાં મોકલેલ અલગ અલગ બેંક એકાઉન્ટ તથા યુપીઆઈ આઈડીની વિગતોના આધારે તેમાં ₹58,49,705 જમા કરાવડાવી તથા 55,200 ફરિયાદીને પરત મોકલી વિશ્વાસમાં લઈ સાયબર ફ્રોડ ભેજાબાજોએ 57,94,505 પડાવી લઈ છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગૌરવ સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવભર્યો પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કાર્યકરોના આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં અહમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહી હતી. તેમણે પિતાની યાદોમાં ભાવુક બની તેમને દેશ અને રાજ્યની રાજનીતિ માટે નિષ્ઠાપૂર્વક કરેલા કાર્ય અંગે વાત કરી હતી. આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફ્રન્ટવાલા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, कांग्रेस प्रदेशना प्रमुख ज्योति तड़वी सहित आगेवानों जोड़ाया था। आज यहाँ भरूच कांग्रेस ऑफिस में हम सब इकट्ठा हुए हैं मेरे पिताजी श्री अहमद पटेल जी की 5वीं पुण्यतिथि पे श्रद्धांजलि देने के लिए। याद आते हैं बहुत, और आज यही कहना चाहूंगी कि जो मूल्य, जो सिद्धांत उन्होंने हमें सिखाए हैं, एक जो उनमें ताकत थी, एक जो उनमें ऑनेस्टी थी, एक जो उनके अंदर कांग्रेस पार्टी के प्रति, देश के प्रति सेवा का जो भाव था, तो उन मूल्य सिद्धांतों को लेकर हम सब आगे चलना चाहते हैं। मैं उम्मीद रखती हूँ कि उनकी याद से और उनके सिखाए गए मार्गदर्शन से कांग्रेस पार्टी यहाँ भरूच में और उभरेगी और ताकतवर बनेगी। નવા તવરા ખાતે ભાતીજી દાદા રામાપીર અને વેરાઈ માતાના મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાયો હતો। ભરૂચ તાલુકાના નવા તવરા ખાતે ભાથુજી દાદાના રામાપીર દાદા અને વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સવારે 8 વાગ્યાના અરસામાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થતા સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે રાત્રે ભજન, સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં નવા તવરા ગામના ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો।
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે કાર ચાલકની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. પોલીસે કુલ 1,23,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ કરતા તેણે જથ્થા અને સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી કરાઈ છે. પોલીસ કર્મીઓએ ઔદ્યોગિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટેન્કર ગેટના 3 રસ્તા ઇકો કાર આવતા તેને અટકાવવામાં આવી હતી. કારની તપાસ કરતા તેમાંથી મોટર અને પાઇપ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. કાર ચાલક હકીકુલ્લાહ ઝહીર માસ્ટર, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તેની પૂછપરછ કરતા તેણે આ જથ્થાને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને આ ભંગારનો જથ્થો ક્યાંથી લાવ્યો છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના આંબોલી ગામે જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી લેવાયા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓ બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર ચાલી રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલામાં પોલીસે રવિ રમેશ વસાવા રહે આંબોલી ગામ, સંજય વેચાણ વસાવા રહે બોઈદરા કોલોની બોઈદરા તથા અક્ષયભાઈ મહેશભાઈ વસાવા રહે ડેડી ફળિયું આંબોલી ગામ, અલ્પેશ ગોકુલ વસાવા રહે કાંતિ ટેકરો આંબોલી ગામ અને અલ્પેશ કીકા ઓળને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
संगम के समाचार पर फरी एक नजर। ભરૂચની સુકૂન બંગલોઝમાં મારામારીમાં હત્યાનો ગુનો દાખલ થતા 1 માસ બાદ લગ્ન કરનાર જ હત્યાના આરોપી બની જતા જેલ હવાલે થશે। વૃદ્ધને છાતીના ભાગે મુક્કા મારતા હૃદય અને ફેફસા ફાટી જતા મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો સામે। ભરૂચની ખાનગી કંપનીનો જનરલ મેનેજર સાયબર ફ્રોડનો ભોગ બન્યો। 1.5 કરોડ ઉપરાંતની રકમ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસીમાં સિટી સેન્ટરનો વિવાદ વકરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે। તો आता दुनिया समाचार नवा समाचार સાથે ફરી મળીશું। નમસ્કાર।